આમાં ગટામણાને કાંઈ ખબર ના પડે. તમને કઈ સરકારનો લાભ કઈ યોજના કઈ નહીં હો, અમને કાંઈ નથી આવતો. એક ફેરી આવી હતી કે ભાઈ આ વૃદ્ધા પેન્શન અમને આપો, તો અમને ના આપ્યું કે ના તમને ના આપે. પાર્ટી બધી જ આવું જ કરે છે, પણ હવે કરે ત્યારે સાચું હોય. જે પાર્ટી કરે એ અમારા માટે શિરોમાન્ય ગણાશે. જેમ દિલ્હીમાં થયું એવું જ પ્રમાણે થશે હવે તો. બધે એવું થશે. હા, એવું જ થશે. ભાયાવદરની નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. આપણે ભાયાવદર ખાતે પહોંચ્યા છીએ. જોઈ શકાય છે કે મતદાન મથક ઉપર ખૂબ માહોલ છે તે થોડો નીરસ લાગી રહ્યો છે. તમામ બૂથ માટે અહીંયા જ મતદાન છે, તમામ બેઠક માટે અહીંયા જ મતદાન થઈ રહ્યું છે. તેમ છતાં લોકો છે તે ગણ્યા ગઠિયા મતદારો જ છે તે અહીંયા દેખાઈ રહ્યા છે. ખૂબ ઓછા મતદારો અહીંયા દેખાઈ રહ્યા છે. આપણે એક કાકા છે તેમની સાથે વાત કરશું. તેઓ પણ મત આપવા આવ્યા હતા. કાકા, કયા મુદ્દાઓને ધ્યાને લઈને મતદાન કરો તમે? વિકાસના મુદ્દાને લઈને ધ્યાન વિકાસ અને મેઇન મુદ્દો તો અમારા ગ્રામનો એ છે કે જે ફિલ્ટર પ્લાન્ટ ઘણા સમયથી છે, એ ફિલ્ટર પ્લાન્ટ જો શરૂઆત થઈ જાય એ પાર્ટીને અમે યોગ્ય માનીએ કે એ કામ કર્યું ગણાશે. આ ઘણા વર્ષોથી અમારો ફિલ્ટર પ્લાનનો પ્રશ્ન છે. હજી નથી થયો? ના, હજી નથી થયો. ફિલ્ટર પ્લાન એમને છે, પણ એનું હજી ચાલુ કરવામાં આવ્યું નથી. કોઈ પાર્ટીએ દાવો કર્યો કે અમે કરી દેશું એવું? પાર્ટીઓ બધી જ આવો જ કરે છે, પણ હવે કરે ત્યારે સાચું હોય. જે પાર્ટી કરે એ અમારા માટે શિરોમાન્ય ગણાશે. અત્યારે મતદાન કર્યું તો તમને લાગે છે કે તમે જેને મતદાન કર્યું એ કરશે? હવે થોડુંક એવું દેખાય છે કે અમે જે મતદાન કર્યું છે એ લોકોએ અમને વિશ્વાસ આપ્યો છે કે અમે આ ગામનું કામ કરીશું. કઈ કઈ પાર્ટી અહીંયા વધારે અસ્તિત્વ ધરાવે છે? અત્યારે બે જ પાર્ટીઓ કાયદેસર અસ્તિત્વ ધરાવે છે. કોણ કોણ? કોંગ્રેસ ને ભાજપ બે જ પાર્ટીઓ અસ્તિત્વમાં ધરાવે છે અત્યારે. ભાજપ આપની તો કોઈ અસ્તિત્વ જ નથી એમ કહી તો ચાલે. આપનું અસ્તિત્વ નથી અહીંયા? છે જ નહીં એમ કહી તો ચાલે. પૂરા ઉમેદવારો પણ નથી એના ઉપર. એના ઉમેદવારો લગભગ મારા અંદાજ મુજબ 8 થી 10 ઉમેદવારો છે. 24 ઉમેદવારોમાં એના 8 થી 10 ઉમેદવારો ઉભા છે. ગુજરાતમાં શું લાગે છે, આમ આદમી પાર્ટી થોડુંક અસ્તિત્વ બનાવી શકશે? શું લાગે? ગુજરાત લેવલે તો આપને બહુ ખ્યાલ ના આવે, પણ એવું દેખાતું નથી કે આમ આદમી પાર્ટી એનું અસ્તિત્વ ટકાવશે એવું કે જેમ દિલ્હીમાં થયું એવું જ પ્રમાણે થશે હવે તો. બધે એવું થશે. હા, એવું જ થશે. અહીંયા તમારે મોટા નેતા કોણ? આમ ભલે ગમે એ પક્ષમાંથી હોય, કોણ છે મોટા નેતા અહીંયા? આમ કરે નેતા છે, બીજું કઈ નથી આમાં તો. બધા પોતપોતા પાર્ટી આગેવાનો હોય છે, એની રીતે કામ કરવાના દાવા કરે છે. જો હવે અમારે મેઇન ફિલ્ટર પ્લાન નો છે પ્રશ્ન, જો એ થઈ જાય તો અમારે શાંતિ ગામ માટે છે એમ કઈ તો હાલે. રોડ રસ્તા કેવા છે? પાણી આવે? પાણી તો ની વ્યવસ્થા બરોબર જ છે, પણ શુદ્ધ પાણીની થોડીક વ્યવસ્થા કરવાની જરૂર છે. મેઇન પ્રશ્ન ફિલ્ટર પ્લાન નો છે. આજ ઘણા વર્ષોથી ફિલ્ટર પ્લાન છે, પણ એનો હજી ઉપયોગ કરવામાં આવ્યો નથી. મતદાન કેમ અહીંયા બહુ નીરસ લાગી રહ્યું છે? કોઈ રસ નથી અહીંયા? સમય ઘણો છે, મતદાન પૂરું થશે જ. મારા અંદાજ મુજબ 60-65% કદાચ મતદાન થઈ શકે એવો સંભાવના. અત્યારે બપોરે થોડુંક નીરસ રહીએ, જો સવારમાં રહેતું હતું. હવે બપોર પછી મારા અંદાજ મુજબ 2:30-3 વાગ્યા પછી આરામ કરીને મતદારો ઉમટી પડશે એવું મારો અંદાજ છે. બે જ પાર્ટી છે એવું લાગે. અરવિંદ કેજરીવાલ વિશે શું માનવું છે? હવે અરવિંદ હાઈ પાર્ટી હાઈ લેવલ પાર્ટી આપણે સામાન્ય ગામના ઉમેદવારો ગામના નેતાઓ પ્રશ્ન વાત હોય. હવે એ પાર્ટીમાં આપણે તો બીજું એટલે કે એ હાઈ લેવલ પાર્ટી કહેવાય ને કે તો અહીંયા ગુજરાતમાં આવતા હતા એવો પ્રચાર કરવા? ગુજરાતમાં તો કોઈ અસ્તિત્વ નહીં. જો આપડા વિધાનસભાની ચૂંટણીમાં કઈ અસ્તિત્વ નહીં. કોઈ રાઈટના કોંગ્રેસને નહીં રહે એવું થયું એને તો. એટલે આમ આદમી પાર્ટી આવે તો એનું કામ સુધારવાની જગ્યાએ કોંગ્રેસ નું બગાડે એવું થાય? એવું જ થાય છે ને. કોંગ્રેસ ના ઉમેદવારોને હરાવવાનું કામ થાય છે એનું. વિધાનસભામાં જો એને મળીને કોંગ્રેસ નિરસ કરી દીધું. આમાં એક સબળ વિપક્ષ જોઈ એને બદલે નબળો પક્ષ કરી દીધો. કોંગ્રેસ વાળા ઘણી વાર કહેતા હોય છે કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ બનીને કામ કરે છે, એવું આપને લાગે? એવું કઈ ને બધા પોતપોતાની રીતે કાર્ય કરતા હોય. હતા તેમણે જણાવ્યું કે ભાયાવદર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો અત્યારે ખૂબ નીરસ મતદાન છે તે ચાલી રહ્યું છે. 60% જેટલું મતદાન થશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યારે જે દ્રશ્યો છે, તમામ જે બૂથ છે, તમામ બેઠકો છે, તેનું મતદાન આ એક જ જગ્યાએ છે, પરંતુ તેમ છતાં લોકોની ભીડ કઈ એટલી બધી જોઈએ એટલી દેખાતી નથી. અન્ય પણ મતદારો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બા, શું કહેશો, કયા મુદ્દાને ધ્યાને રાખીને મતદાન કરો તમે? આપણે તો હવે જે દે એમાં હવે આમાં ગટામણાને કાંઈ ખબર ના પડે.
એટલે એમાં. તમને કઈ સરકારનો લાભ કઈ યોજના કાંઈ કઈ નહીં હો, અમને કાંઈ નથી આવતો. એક ફેરી આવી હતી કે ભાઈ આ વૃદ્ધા પેન્શન અમને આપો, તો અમને ના આપ્યું કે ના તમને ના આપે. અમને કાંઈ નથી લાભ મળતો, શું કરી? ને આ ગામમાં રોડ રસ્તા પાણી સુવિધા કેવું છે આમ એ તો સારું બધે સારું હાલે છે, એ તો બધે સારું હાલે છે, એમાં કઈ વાંધો નથી. કેમ ઓછા લોકો દેખાય અહીંયા ગામમાં રસ નથી લાગતો ચૂંટણીમાં કોઈને ચૂંટણીમાં હવે બપોર પછી આવશે. બપોર પછી બધા શું કહેશો કાકા હું અભણ માણસ, મને કાંઈ ખબર ના હોય. એમ નહીં પણ મને પણ આમ કામ બામ તો પાણી બાણી ગામમાં સુવિધા તો બધું રેડ જ આવે છે, પાણી ને રોડ, પાણી એ ટાઈમે સુવિધા તો ભોગવતા હોય ને અભણ હોય એને સુવિધા તો જોઈએ ને બધી સુવિધા તો એ અમને હાઈ ક્લાસ છે બધી, એમાં કઈ વાંધો નથી. કઈ પાર્ટીનું જોર અહીંયા છે હવે એ આપણે ખબર ના હોય ભાઈ. ને પેલા અહીંયા થોડાક વહીવટદારનું શાસન રહ્યું કેમ એવું થયું એ મને ખબર ના હોય આ કયું સારું હાલતું હોય કયું ના હાલતું હોય. ને મતદાન કરવા આવ્યો છો કયા મુદ્દા ધ્યાનમાં રાખો તમે એ તો હવે અહીંયા જાય તે ખબર માલિક હોય. એટલે નહીં અહીંયા તમારે કેવું કામ થાય છે હારા કઈ કામ તો બધું સારું જ થાય છે. હવે એ તો સૌની લાગણી તો હોય ને ગામની. આમ તમારા મોટા નેતા કોણ આ ગામમાં ભાઈવદરમાં મોટા નેતા કોણ કોઈ છે મોટા નેતાની કઈ મને ખબર ના હોય હો ભાઈ. હું 24 કલાક વાડીએ જવા વાળો માણસ છું. ના ઓપન માણસ છું. ત્રીજી પાર્ટી આમ આદમી પાર્ટીનું કઈ જોર હોય છે અહીંયા કે બે પાર્ટી ચાલે છે ઈ ખબર ના હોય કહો મને. કયા મુદ્દાને ધ્યાને લઈને મતદાન કરો છો હવે એ તો આમાં કઈ હજી નક્કી નથી કર્યું. કામ કેવા થાય છે તમારા કામ તો સારા જ થાય છે. પેલા કોનું શાસન હતું અત્યારે તો વહીવટદારનું હતું ને હા વહીવટદાર નહોતું. પેલા કોનું શાસન હતું હવે એ બહુ ખ્યાલ નથી મને. હું તો બહાર રહું છું. અચ્છા બહારથી આવ્યો છે તમારું નામ નથી કંચનબેન. શું કહેશો કેવા કામ થાય છે અહીંયા? બધું સરસ થાય છે. જોઈ અમે તો આ રાજકોટ બેઠા બેઠા ત્યાં જોઈ તેમ થાય કે બા બધું સરસ કામ થાય છે. આજે ખાલી મતદાન કરવા માટે આવ્યા છો સ્પેશિયલ સ્પેશિયલ મતદાન કરવા જઈએ છીએ. તો આપનો મતદાન પ્રત્યે તો આપમાં સારી જાગૃતતા છે આમ ગામમાં હોય એ લોકો ઘણા નથી આવતા હોતા એને શું કહેવા માંગશો એને તો પછી હવે આપણે કઈ કરી નાખીએ. નહીં એટલે અહીંયા ગામમાં હોય એને તો આવું જોઈએ ને મતદાન કરવા ફરજિયાત આવું જ જોઈએ. આ એક મતની કેવડી કિંમત છે, હમ. સમજે તો થાય ને ભાઈ. તમારા ગામમાં વિકાસ બરોબર રોડ રસ્તા બધું બરાબર છે? બહુ સરસ છે. અમે આવીએ ને ક્યારેક 2 મહિને 4 મહિને તો બહુ સરસ વ્યવસ્થા છે. સિટી જેવું જ લાગે છે. હા ગામ હવે જોવાનું રહેશે કે કેટલા ટકા મતદાન છે તે થાય છે. હવે ભાવનગર નગરપાલિકાની વાત કરવામાં આવે તો કોંગ્રેસનું પણ શાસન રહ્યું છે, વહીવટદારનું શાસન હતું. હવે આ વખતે કઈ પાર્ટી છે તે અહીંયા પોતાનું શાસન સ્થાપવામાં સફળ રહે છે તે પણ જોવું મહત્વનું રહેશે. રોનક મજીઠિયા, ગુજરાત તક, ભાવનગર.